નમસ્તે દોસ્તો, એમ વિષ્ણુ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. ને આજે દેશી ગામડાની અંદર એટલે કે ગામની અંદર જ્યારે પહેલાંના લોકો છાશ બનાવતા, છાશમાંથી ઘી બનાવતા, તે કઈ રીતે બનાવતા તે તમને આજે હું બતાવવાનો છું. જેથી આજે અમારા ઘરની અંદર આ રીતે આની અંદર બધું મક્ખન ભરી ગાલ્યું છે અને આ રીતે કંઈક બાંધવામાં આવેલ છે. આની ઉપર જે આ રવાયો છે, આને રવાયો કહેવાય અમારી ભાષામાં. અને આ ઉપરથી આ રીતે કંઈક સિસ્ટમ છે અને જસ્ટ આ રીતે બે દોરડા લેવામાં આવે છે. એક દોરડા સામેની સાઈડે જે મારા દાદાએ પકડ્યો છે અને આ બીજું સામેનું દોરડું હું પકડીશ અને બંને સાઈડે સરખા હિસાબે ખેંચવાનું હોય છે, જેથી જે મક્ખન છે તે એકદમ પાણીવો જ થઈ જાય. અને જ્યારે તે જમશે, માન લો કે 12 કલાક પછી કે 8 કલાક પછી જમીને રેડી થઈ જશે, તેની અંદરથી ઘી પણ બને છે. તો એ તમને હું બતાવીશ. તો જુઓ કે કઈ રીતે ખેંચીએ છીએ અમે. તો દોસ્તો, આ રીતે અમે બંને દાદાએ અને મેં બંને સાઈડેથી આ રીતે પકડ્યું છે અને કંઈક આ રીતે ખેંચવાનું હોય છે. તો મિત્રો, આ રીતે કંઈક 7 થી 8 મિનિટ છાશ ખેંચવાની હોય છે અને ખેંચીને જ્યારે રેડી થઈ જશે તો આને આ જ રીતે કમસે કમ 7 થી 8 કલાક સુધી આમનેમ રહેવા દેવામાં આવે છે, જેથી જે મક્ખન છે તે તરીને ઉપર આવી જાય ને જે પાણીને જે છાશ બને છે તે નીચે રહે છે. અને સવારમાં જ્યારે જે ઘી છે, જે મક્ખન છે, તેને ગરમ કરી ને તેનું ઘીમાં પરિવર્તન થઈ જાય છે. તો ગામડાની અંદર કંઈક આ રીતે છાશ અને ઘી અને દૂધનું આ રીતે ઉત્પાદન કરવામાં આવે છે અને તમારા સુધી પહોંચાડવામાં આવે છે. બાકી વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરો. અને આઈ હોપ કે આ અમારો વિડીયો તમને પસંદ આવ્યો હશે અને ફૂલ ડિટેલમાં વિડીયો જોતો હોય તો કોમેન્ટ કરજો, જેથી અમે નેક્સ્ટ ટાઈમ ફૂલ ડિટેલ સાથે વિડીયો બનાવીશું. બાકી આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરો. મળીશું એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, વંદે માતરમ.